નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન 5 પ્રાકૃતિક પ્રકોપો ભાગ 1। હવે આપણે ભૂગોળની અંદર પ્રકરણ 5 પ્રાકૃતિક પ્રકોપો વિશે અભ્યાસ કરીશું। તો પ્રાકૃતિક પ્રકોપો એટલે શું? તો કુદરત દ્વારા જે પણ આફતો આવે છે, એટલે કે મુશ્કેલીઓ જે પણ આપણને પડે છે, કે જે અચાનક જ આવી પડે છે। અમુક પ્રાકૃતિક પ્રકોપની આપણને પહેલેથી ખબર પડે, તો પછી અમુક પ્રાકૃતિક પ્રકોપો એવા હોય કે જેની આપણને ખબર પડતી નથી અને તે અચાનક જ આવી પડે છે। તો અહીંયા મેં જોઈએ કે તમારા જેવું એક બાળક હતું, તે બાળક છાપું વાંચતો હતો અને એની અંદર આ પ્રમાણે એક આપત્તિ એને દેખાય અને એના મનની અંદર પ્રશ્ન થયો કે આ જે પાણી ઉછળી રહ્યું છે એ શું હશે? બીજા દિવસે વિદ્યાલયની અંદર શિક્ષકને એને પ્રશ્ન કર્યો કે છાપાની અંદર જે પાણી ઉછળતું બતાવતું એ શું હતું? તો એના વર્ગ શિક્ષકે એની વધુ માહિતી આપી। હવે આપણે જોઈએ કે આ સુનામી છે ને એ કેવી રીતે સર્જાતી હશે। તો શિક્ષકે કહ્યું પ્રાકૃતિક પ્રકોપ છે એના બે પ્રકાર પડે છે। એક પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે પ્રાકૃતિક પ્રકોપ આવી શકે, જેવા કે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી। અને બીજા બાહ્ય ફેરફારના કારણે પણ પ્રાકૃતિક પ્રકોપો ઉદ્ભવ થાય છે। તો એની અંદર પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ વગેરેનો સમાવેશ થાય છે। હવે આ જે પ્રાકૃતિક પ્રકોપો રહ્યા એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ। તો પહેલા આપણે જોઈએ કે પૃથ્વીના આંતરિક ફેરફારના લીધે જે પ્રાકૃતિક પ્રકોપનો ઉદ્ભવ થાય છે, તેમાં સૌથી પ્રથમ આપણે ભૂકંપ વિશે અભ્યાસ કરીશું। પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વી સપાટી છે એનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે। આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે। અહીંયા ભૂકંપ આપણે કોને કહેશું? એની વ્યાખ્યા તો પૃથ્વી સપાટી આપણી છે એની અંદર અમુક જે ભાગો રહે તે નબળા હોય છે અને એ નબળાઈ વાળો ભાગ આકસ્મિક રીતે શું થશે? તો કેટલાક કારણોસર એ ધ્રુજી ઉઠશે અને એના કારણે જે પણ ધ્રુજારી કે કંપન ઊભું થયું એને આપણે શું કહીશું? ભૂકંપ તરીકે ઓળખીશું। ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળથી ભૂકંપના મોજા પેદા થાય છે, જેને ભૂકંપ કેન્દ્ર કહે છે। ભૂકંપ જે પણ થાય છે તે જે સ્થળેથી એનો ઉદ્ભવ થાય છે એને આપણે શું કહીશું? તો ભૂકંપ કેન્દ્ર તરીકે આપણે એને ઓળખીશું। આ ભૂકંપ કેન્દ્ર છે તે પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે। જે પણ આપણી પૃથ્વી સપાટી એના નીચેના ભાગની અંદર આ ભૂકંપનું કેન્દ્ર હોય છે, જે તમે બાજુમાં દર્શાવેલ ચિત્રની અંદર જોઈ શકો છો કે વચ્ચે જે દર્શાવ્યું છે તે શું છે? તો ભૂકંપ કેન્દ્ર તરીકે આપણે એને ઓળખીશું। આ આંતરિક ભૂસંચલનને કારણે
ભૂકંપ થાય છે. ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા બધે ફેલાય છે. જે પણ ભૂકંપનું કેન્દ્ર રહ્યું તે જગ્યાએથી બધી જગ્યાએ મોજા જે રહ્યા તે ફેલાય છે. તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચતા તેની અસર ફેલાવે છે. જે ભૂકંપ કેન્દ્ર ત્યાંથી ભૂકંપના મોજા ઉછળે છે અને જે જમીન સપાટી પર જાય છે અને ધીમે ધીમે ભૂસપાટી પર તેની અસરે ફેલાવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. જ્યાં પણ ભૂકંપ કેન્દ્ર રહ્યું એ કેન્દ્ર ક્યાં હોય છે તો નીચે હોય છે. જ્યારે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર જે રહે તે પૃથ્વી સપાટી ઉપર હોય છે. અને ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના ભૂકંપ નિર્ગમન કેન્દ્રના વિસ્તારની અંદર એનો અનુભવ થાય છે. જે તમે બાજુના ચિત્રની અંદર જોઈ શકો છો કે જે પણ મોજા રહ્યા તે મોજા સૌથી નજીક વધારે પ્રમાણની અંદર એની અસર કરે છે. એટલે કે જે પણ ભૂકંપ થાય છે એની તીવ્રતા સૌથી વધુ ક્યાં હશે તો નિર્ગમન કેન્દ્ર જે હશે એ જગ્યા ઉપર એની અસર આપણને વધુ જોવા મળે છે. જેમ તેનાથી આપણે દૂર જઈએ એટલે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર છે નહીં એનાથી આપણે જેમ જેમ દૂર જઈએ તેમ એ ભૂકંપની તીવ્રતા છે ને તે કેવી બનતી જાય છે તો એ ઘટતી જાય છે. એટલે કે ઓછી અનુભવાય છે. કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ પર અવલંબે છે. એટલે કે ભૂકંપ કેટલી ઝડપથી આવે છે એ અસર શેના આધારે નક્કી થશે તો એનો વેગ જે રહ્યો આપવાની એની જે ગતિ રહી એના આધારે એ નક્કી કરવામાં આવે છે. ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ એટલે કે એની તીવ્રતા જે રહી તે જાણી શકાય છે. જે પણ ભૂકંપ આવે છે એ ભૂકંપનું માપન શેના દ્વારા થશે તો ભૂકંપ આલેખક યંત્ર છે રહી તેના દ્વારા એનું માપ કાઢી શકાય છે કે કેટલી તીવ્રતા એટલે કે ઝડપથી ભૂકંપ આવેલો છે. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણ છે. કયા કયા એ આપણે હવે જોઈએ તો જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલજન્ય ભૂકંપ. આ ત્રણને લીધે ભૂકંપ આવી શકે છે. બીજો પ્રકાર જોઈશું તો જ્વાળામુખી કેવી રીતે એનો ઉદ્ભવ થાય છે અને જ્વાળામુખી થવા માટે કયા કયા કારણો જવાબદાર છે તેનાથી આપણને કેટલાક લાભ પણ થાય છે. તો એની માહિતી હવે આપણે મેળવીએ. તો જ્વાળામુખી આપણે કોને કહીશું તો જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે. જેમાં થઈને પેટાળનો ધગધગતો લાલચું લાવા વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુ જે તે ભૂસપાટી પર ધસી આવે છે. અને એ જે ઉદ્ભવ થાય છે એને આપણે શું કહીશું તો જ્વાળામુખી તરીકે ઓળખીશું. જે પણ આપણી જમીન રહી એ જમીનના નીચેના ભાગની અંદર એના ભૂગર્ભની અંદર ધગધગતો લાલચૂળ જે પ્રવાહી મેઘમાં રહે તે ઉપર તરફ આવવા માટે શું કરે છે દબાણ કરે છે. જ્યાં પણ નબળું સ્તર આવશે અને એને છિદ્ર
મળશે તો એ જગ્યાએથી શું થશે તો જ્વાળામુખી ફાટી નીકળે છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય કારણ કયા કયા છે તો 4 કારણે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. એમાં એક પૃથ્વીના પેટાળનું તાપમાન જો વધી જાય તો, 2 પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, 3 વાયુ અને વરાળનો ઉદ્ભવ વધી જાય તો, અને 4 મેગ્મા એટલે કે લાવારસ છે તેનું ભૂસપાટી તરફનું વહન એટલે કે ભૂસપાટી તરફ આવવું. આ 4 કારણોના લીધે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. હવે આપણે જોઈએ કેવી રીતે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. એટલે કે જ્વાળામુખી છે એ નીચેથી પૃથ્વી સપાટી પર કેવી રીતે તે આવે છે. મેગ્માની નીચે રહેલા ભારે વાયુ મેગ્માને ઉપર ધકેલે છે. પૃથ્વી સપાટીના નીચેના ભાગમાં તો મેગ્મા રહેલો છે અને એ મેગ્માને કેટલાક વાયુ છે તે ઉપર આવવા માટે દબાણ કરે છે એટલે કે એને ધકેલે છે. બીજું, ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડ કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ બને છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર આવવા માટે પ્રયત્ન કરે છે. નીચેના ભાગની અંદર જે પણ છિદ્રોની અંદરથી પાણી જાય છે એ પાણી શું બને છે વરાળ બને છે અને એ વરાળ બનતા તે પણ ઉપર આવવા માટે દબાણ કરે છે અને એને પૂરતા પ્રમાણની અંદર જગ્યા ન મળતા તે અતિશય વેગથી બહાર આવવા માટે પ્રયત્ન કરે છે. આ સાથે તે પ્રવાહી મેગ્માને પણ પોતાની સાથે જોરથી ઉપર તરફ ખેંચી લાવે છે. ભૂસપાટી પર આવતા મેગ્મામાં રહેલા વાયુ જે તે દબાણ મુક્ત થાય છે કે જે નીચે દબાણ લાગેલું એ દબાણથી હવે મુક્ત બને છે અને ભારે વિસ્ફોટ સાથે લાવા વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, રાખ વગેરે આકાશની અંદર ઊંચે ઉછાળે છે જેને આપણે જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બધા જ્વાળામુખી પદાર્થો છે કે જે નીચેથી ઉપર તરફ ધસી આવે છે તે નીચે પડે છે અને તેનો શંકુ આકારનો એક ઢગ રચાય છે એટલે કે આનું ઢગલું શંકુ આકારે બને છે કે જે પ્રમાણે તમે પર્વત જોયો હશે તો એ પ્રમાણે પણ આ ઢગ બને છે. હવે આપણે જોઈએ કે કઈ બાબતે તે ઝડપથી પ્રસરણ પામે છે અને કઈ જગ્યાએ તે શાંતિથી પ્રસરણ પામે છે. જો વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર છિદ્ર છે રહ્યું કે જે નીચેથી આવતું મેગ્મા રહ્યું એને બહાર નીકળવાનું છિદ્ર તે સાંકડું એટલે કે નાનું હોય એવા સંજોગોમાં ભારે વિસ્ફોટ સાથે આ પ્રવાહી મેગ્મા બહાર નીકળે છે. પરંતુ વરાળ અને વાયુનું પ્રમાણ છે તે ઓછું હોય અને ભૂસપાટી ઉપર છિદ્ર છે એટલે કે લાંબી ફાટની અંદરથી તે પ્રસ્ફુટન થતું હોય એટલે કે બહાર નીકળતું હોય તો જે મેગ્મા રહ્યો એ મેગ્મા ધીરે ધીરે શું થશે તો શાંતિથી જમીન ઉપર પથરાય છે.
બંને બાબતે જ્વાળામુખી બહાર નીકળે છે, એક પ્રસ્ફોટન સાથે બહાર નીકળે છે અને બીજું શાંતિથી જમીન ઉપર તે પથરાય છે. હવે આપણે જોઈશું કે જ્વાળામુખીના પ્રકારો કેટલા અને કયા કયા છે. તો એના પ્રકારો 3 પડે છે. એક સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને ત્રીજું મૃત જ્વાળામુખી. બે જ્વાળામુખી જે રહ્યા સુષુપ્ત અને સક્રિય જ્વાળામુખી તમે બાજુના ચિત્રની અંદર જોઈ શકો છો. હવે આપણે જોઈએ કે આ જ્વાળામુખી જે રહ્યા તે વિશ્વમાં ઘણી બધી જગ્યાઓ પર જ્વાળામુખીઓ આવેલા છે. જ્યારે ભારતની અંદર અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલું છે. જ્વાળામુખીનું વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારોમાં ભયંકર વિનાશનું સર્જન થાય છે. એટલે કે જે જગ્યાએ જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે એ જગ્યાએ વધારે ભારે પ્રમાણની અંદર ત્યાં વિનાશ થાય છે. જ્વાળામુખી જે રહ્યો તે ફાયદાકારક પણ છે. તો એનાથી કયા કયા ફાયદાઓ થાય છે એ હવે આપણે જોઈશું. તો જે જ્વાળામુખી રહ્યો તે જ્વાળામુખી બહાર આવતા એની સાથે લાવા જે રહ્યો તે લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા છે તેમાં વધારો થાય છે. આપણે જોઈએ તો જાવા અને સુમાત્રાની જે લાવામાંથી બનેલી જમીનનું ખૂબ જ ફળદ્રુપ હોવાથી સારી ખેતી થાય છે. જે સુમાત્રા અને જાવા રહ્યા આ બંને ટાપુમય પ્રદેશ છે અને ત્યાં આ પ્રમાણે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થવાથી તેની જમીન કે છે તો સારી છે અને એ જમીનની અંદર વધારે પ્રમાણની અંદર પોટાશ હોવાના કારણે ત્યાં ખેતી વધારે સારા એવા પ્રમાણમાં થાય છે. ત્યાંની જમીન બની જાય છે તો ફળદ્રુપ બની જાય છે. જ્વાળામુખીના ડોળાઓ પર પોટાશયુક્ત માટીમાં ખેતી કરીને ખેડૂતો જે રહ્યા એ મબલક એટલે કે વધારે પાક મેળવે છે. જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના જરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. જ્વાળામુખી જ્યાં પ્રસ્ફોટન થયું હોય એવા વિસ્તારોની અંદર પાણી જે રહ્યું તે કેવું બહાર આવે છે તો ગરમ પાણી આવે છે અને એ પાણી ચામડીના કોઈ પણ રોગ હોય તો એને મટાડી શકે છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટીમની, સીસુ, જસર, ટંગસ્ટન, કલાઇટ વગેરે ધાતુમય ખનિજો જે રહી તે ભૂસપાટીથી થોડી ઊંડાઈએ જ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે વધારે પ્રમાણે એના માટે ખોદકામ કરવાની જરૂર પડતી નથી, તે ઉપરની તરફ જ હોય છે. જ્વાળામુખી નળીમાં લાવારસ જે રહે તે ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતા તેમાંથી હીરા બને છે. આ જે લાવારસની નળીઓ છે એટલે કે લાવા જ્યાંથી બહાર નીકળતો હોય એવી જગ્યાઓ પર સમય જતા શું થશે તો એના ઉપર કાર્બનનું દબાણ પડે છે અને એના કારણે એની અંદરથી હીરા બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા જે પણ વિખંડિત ખડકો રહ્યા તે પદાર્થોમાંના નાના પથ્થરોને લાપીડી તરીકે ઓળખવામાં આવે છે અને આ જે લાપીડી રહી તેને મન લગતું ઘાટ
એટલે કે આકાર આપી શકાતો હોવાથી તે ખૂબ ઉપયોગી પુરવાર થયો છે. આ જે લાકડી રહી એની આપણે જે પ્રમાણે ઘાટ એટલે કે એને આકાર આપવો હોય એ પ્રમાણે એની આકાર આપણે આપી શકીએ છીએ અને એના કારણે એ વધારે ઉપયોગી છે. હવે આપણે સુનામી વિશે અભ્યાસ કરીશું. તો સુનામી તમે કોને કહેશો? જોયેલી છે તમે? જાપાનની અંદર આવેલી હતી, બરાબર ને? તો જોઈએ સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી ઉપર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા છે તે ઉત્પન્ન થાય છે અને આ મોજાને સુનામી કહે છે. જે પણ સમુદ્ર રહે એ સમુદ્રના નીચે જ્વાળામુખી પ્રસ્ફોટન થવાથી કે પછી ભૂકંપ આવવાથી એ મોજા જે રહ્યા એ સામાન્ય મોજા પહેલા હોય છે, પરંતુ આ બંનેના કારણે એ મોજા કેવા ઉછળે છે? તો ખૂબ જ ઊંચા ઉછળે છે, જેને આપણે શું કહીશું? તો સુનામી તરીકે ઓળખીશું. તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. આ જે મોજા રહ્યા જ્યારે સુનામી આવે છે ત્યારે એની ઊંચાઈ છે એ સાધારણ મોજા કરતા પણ કેવી થઈ જાય છે? તો ઘણી બધી ઊંચી થઈ જાય છે અને એની લંબાઈ પણ વધી જાય છે. તમે બાજુના ચિત્રની અંદર જોઈ શકો છો એ બંને જે ચિત્રો તે સુનામીના દ્રશ્યો તમને જોવા મળે છે. એની લંબાઈ જે રહી તે આશરે 700 થી 1600 કિલોમીટર જેટલી હોય છે અને આ મોજા જે રહ્યા તે ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનારા હોય છે, એટલે કે ઝડપથી એ અંતર કાપે છે. આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે ચડી જાય છે અને મોટી હોનારતનું સર્જન કરે છે. આ જે ઝડપથી મોજા ઊંચા ઉછળે છે એ કાંઠા સુધીના વિસ્તારોની અંદર પણ એ પહોંચી જાય છે અને એના કારણે જે પણ નજીકવાળા વિસ્તારો રહ્યા કે જે સમુદ્રના આસપાસ આવેલા છે તેવા એ વિસ્તારોની અંદર વિનાશ પણ એ સર્જે છે. જે 11 માર્ચ 2011માં જાપાનની અંદર આ પ્રમાણે સુનામી આવી હતી તે આપણે જોયું હતું. બીજું, વંટોળ કે વાવાઝોડાથી મોટા અને શક્તિશાળી મોજા પણ સમુદ્રની અંદર કેટલીક વાર ઉત્પન્ન થાય છે. તોફાન છે રહ્યું તે ઓછું થઈ ગયા પછી એનો આકાર છે રહ્યો તે બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે. સમુદ્રની અંદર તે ઉછાળા રૂપે રહે છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી તે ફેલાય છે. આ જે મોજા રહ્યા સુનામીના એ ઘણી બધી લંબાઈ સુધી પ્રસરણ પામે છે અને આ પ્રકારના મોજા જે રહે તે ક્યારે સમુદ્ર કિનારે પહોંચે છે અને ત્યારે તે ભારે નુકસાન કરે છે. તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવામાં આવે છે કે જે પણ આસપાસના સ્થળો રહ્યા સમુદ્રના ત્યાં વિનાશનું તાંડવે રચે છે અને એના કારણે એને કેવા મોજા કહેવામાં આવે છે? તો પ્રલયકારી મોજા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પર મોટો ખડક કે હિમશિલા એકાએક સમુદ્રની અંદર જો તૂટી પડે તો પણ તેનાથી પ્રલયકારી મોટા મોજા ઉત્પન્ન થાય છે અને એના કારણે પણ જે પણ સમુદ્ર કિનારાના વિસ્તારો રહ્યા ત્યાં પાણી છે તે પાણી ફરી વળે છે. નમસ્કાર.